પશુઓમાં થતા રોગોમાં ગાંઠિયો તાવ અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે. લોકો પશુપાલનના વ્યવસાય થકી સારી એવી આવક મેળવી રહ્યા છે. આ સાથે જ પશુપાલન વિભાગ દ્વારા પણ અનેક સહાય તેમજ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો પશુપાલકો લાભ પણ લઈ રહ્યા છે અને સારી નસલના પશુઓ રાખી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. પરંતુ માનવ શરીરની જેમ પશુઓમાં પણ અવનવા રોગો થતા હોય છે. જો સમયસર આવા રોગોનું સારવાર કરાવવામાં ન આવે તો ઘણા કિસ્સાઓમાં પશુઓનું મૃત્યુ પણ થતું હોય છે. પશુઓની યોગ્ય સાર સંભાળ રાખવામાં આવે તો આવા રોગો પર નિયંત્રણ મેળવી શકાય છે. તેમના માટે પશુઓને સમયસર નવડાવવામાં આવે તેમજ શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ દરમિયાન ઋતુ અનુસાર તેઓને રાખવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ પશુવાડાની સમયસર સફાઈ કરવામાં આવે, સ્વચ્છતા જાળવવામાં આવે તો પશુઓમાં થતા રોગો અટકાવી શકાય છે. ખાસ કરીને પશુઓમાં બેક્ટેરિયાથી થતો ગાંઠિયો તાવ જે રોગ થવાના કારણે જો સમયસર પશુની સારવાર કરાવવામાં ન આવે તો ઘણા કિસ્સાઓમાં પશુઓનું મૃત્યુ પણ થતું હોય છે. મારું નામ ડૉક્ટર કનુભાઈ બલદાણિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું મહુવા. આજે આપણે ગાય અને ભેંસ વર્ગના પશુઓની અંદર બેક્ટેરિયાથી થતો રોગ, જેને ગુજરાતીમાં ગાંઠિયો તાવ અને અંગ્રેજીમાં બીક્યુ કહેવાય છે, તો તેમના વિશે જાણકારી મેળવશું. ગાંઠિયો તાવ છે તે મોસ્ટ ઓફ કહેવાય ને કે ડુંગરાળ પ્રદેશ છે તેમની અંદર રહેતા પશુઓની અંદર જોવા મળે છે. અને આ પશુઓના લક્ષણો જોઈ તો આ રોગમાં લક્ષણોની અંદર પશુઓને કહેવાય ને કે થાપાની ભાગની અંદર સોજો આવે છે, તેમાં કાળું પ્રવાહી છે તે જમા થાય છે અને આખું શરીર છે તે ફૂલે છે અને તેમને અડવાથી તેમાં ક્રિપિટિટિંગ સાઉન્ડ એટલે કે કહેવાય ને કે ફુગ્ગા ફોડવા જેવો અવાજ છે, નગારા જેવો અવાજ છે, તેમને ઠપકારવાથી તેમની અંદર આવતો હોય છે. અને આ રોગની અંદર પશુઓની ખૂબ ટેમ્પરેચર 105 થી 106 ડિગ્રી જેવું ટેમ્પરેચર આવે છે. પશુ છે એ બેચેની અનુભવે છે અને સમયસર જો તેમનું યોગ્ય સારવાર કે નિદાન ન કરવામાં આવે તો આવું પશુ છે એ 24 કલાકની અંદર મૃત્યુ પામતું હોય છે. ખાસ કરીને કહેવાય ને કે ગાંઠિયા તાવના નિરાકરણ અથવા તેમનો ઉપાય તરીકે તેમનું ચોમાસા પહેલા વેક્સિનેશન કરવું હિતાવહ છે. જે વિસ્તાર અથવા જે પ્રદેશની અંદર ભૂતકાળની અંદર આ રોગચાળો જોવા મળ્યો હોય તે વિસ્તારની અંદર પ્રિવેન્શન તરીકે અગાઉથી જો તેમનું વેક્સિનેશન કરવામાં આવે તો આ રોગનું છે તે યોગ્ય નિયંત્રણ કરી શકાય છે. પરંતુ જો રોગ જોવા મળે તો તેમની તાત્કાલિક પશુ ચિકિત્સા કરાવી અને નિદાન અને સારવાર કરાવી આપણા જે કિંમતી પશુ છે તેમને બચાવી શકાય છે.